જે આ બીજા બધા શો કરવા માટે લાવવામાં આવે છે ને, હું કહું કે પાયાના પથ્થરો તો બીજા જ હોય, પણ કાં તો સમજાણ બે જ વસ્તુ હોય, કાં દીવાસળી મૂકવાની હોય, કાં કાતર મૂકવાની હોય. સંતો માટે નથી, કારણ કે સંતો તો અંદરના આશીર્વાદ લઈને આવે છે, એમનામાં તો યોગ્યતા જ, પણ પેલા બધામાં તો સભા કેવી હોવી જોઈએ એ રામચરિત માનસ શીખવે છે. એક એક બાબત. એક બાર રઘુનાથ બુલાએ. સભામાં કોણ કોણ હતું? ગુરુ દ્વિજ પૂરવાસી ન સબ આએ. गुरु द्विज पूरवासी न सब आए. गुरु द्विज एक बार रघुनाथ बुलाए. રઘુનાથ રામજી સભા બોલાવી તો સભામાં કોણ કોણ આવ્યું હતું? સૌથી પહેલા ગુરુ શબ્દનો પ્રયોગ છે. વશિષ્ઠ જેવા સંતો હતા. આપણે પણ ગૌરવ લઈએ કે એવા જ મહાપુરુષો આજ આપણી સભામાં છે. પછી બેઠક વ્યવસ્થા. અત્યારની સભાઓ આ સભા બાદ કરતા હો, દરેક વાતમાં અપવાદ હોય, આ તો અપવાદ છે. બેઠક વ્યવસ્થામાં બધા શેઠિયા હોય, દાતા હોય, પણ ના, રામ કહે અવધની જયારે સભા ભરાય અને રામ જયારે કંઈક બોલવાનો હોય ત્યારે એની સભામાં સૌથી પહેલું કોણ બેસે? બેઠી ગુરુ મુનિ અરુ દ્વિજ સજ્જન. बैठे गुरु मुनि अरु द्विज सज्जन, बोले बचन भगत भय भंजन. सुनहु सकल पुरजन मम बानी, नहीं कछु कहु ममता और हानि. बैठे गुरु मुनि अरु द्विज सज्जन. बैठे गुरु मुनि. बैठे गुरु मुनि अरु द्विज सज्जन. સભામાં સૌથી પહેલા કોણ બેઠું હતું? ત્યાં ગુરુ બેઠા હતા, પછી મુનિ, પછી ઋષિ મુનિઓ બેઠા હતા, પછી બ્રાહ્મણો બેઠા હતા, અને પછી સજ્જનો બેઠા હતા. દુર્જનનો ઉલ્લેખ નથી, એ વખતે અડદિયા હતા જ નહીં. સમજાય છે? દુર્જનનો ઉલ્લેખ જ નથી, એ બધું અત્યારે. કારણ કે કળિયુગ આવ્યો ને અત્યારે, અને કળિયુગની પરિસ્થિતિ. મહારાજજીએ જે દોહો કીધો હું ચોપાઈમાં કહું. કલી બારહી બાર पुकार पाए बिनु, अन्न दुखी सब लोग मरे. कली बार ठंड से थोड़ा. कली बार बार पुकार पाए बिनु, अन्न दुखी सब लोग मरे. कली કલયુગનું વર્ણન તો બહુ લાંબુ છે, હું પછી કહીશ. આપણે કળિયુગની વાત આવશે ને ત્યારે બને ત્યાં સુધી કળિયુગને બહુ ન યાદ કરવું. જો કે એમાં જ પેદા થયા છે બધા, અઠાણે આપણે કઈક પાપ હશે. પણ એક યાદ રાખવાની વાત, હમ બદલે તો જમાના બદલે. હું બદલાવ ને તો દુનિયા બદલાશે. હું ના બદલાવ, હું ન બગડું તો મારે સવાલ જ નથી. હું બીજાને સુધારી શકીશ, પછી મને બગડેલું કઈ લાગશે જ નહીં. ભાગવત પુરાણમાં બહુ સરસ કથા આવે છે. નિર્વસ્ત્ર અપ્સરાઓ કહેવાય છે, સ્નાન કરતી હતી અને વ્યાસજી નીકળ્યા તો પેલું એ વસ્ત્ર પહેરી લીધા, અને શુકદેવજી નીકળ્યા ના તો એમણે ન પહેર્યા. શું કામ? વ્યાસ પાછા વળીને પૂછે છે, હું તો ઘરડો છું અને આપણે મારે લાજ શરમ લાગીને વસ્ત્ર પહેર્યા, અને શુકદેવજી નીકળ્યા. ન લાગે તમને શરમ? એ તો યુવાન છે. ત્યારે કહે કે શરીર યુવાન છે કે ઘરડું છે એનું મહત્વ નથી, પણ મન કોનું ઘરડું છે એ વાત બહુ મહત્વની છે. અને શુકદેવનો ત્યાગ એવો છે, જેને વસ્ત્ર નહોતા પહેર્યા એટલે અમને વસ્ત્ર પહેરવાની જરૂર નહોતી લાગી. જેને બહુ ઢાંકવાની જરૂર પડે એની સામે અમારે કંઈક ઢાંકવું પડે છે. તો કહેવાનું તાત્પર્ય કે હમ બદલે તો જમાના બદલે. આપણે બદલાય ને તો જમાનો બદલાય છે. કલિયુગ પ્રમાણ આ ધર્મ બદલતો જાય છે. કલિયુગનું ઘણું વર્ણન છે,
તમને પછી કહીશ. પણ અત્યારે આપણી આ સભાને, આ કાર્યક્રમને જ્યાં સુધી લાગે વળગે છે એ વિષયને જ પકડીને જો વાત કરી, વધુ વિસ્તૃતીકરણ ન થાય, કારણ કે મન ચંચળ થઈ જાય ને, ભૂખ લાગી હોય તો પછી અપચો થાય એ પેલા આખ્યાન અટકાવવું જોઈએ. એ સુગ્ન વક્તાનું લક્ષણ છે. એટલું બધું ન પીરસાય પછી પચે નહીં. અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન સતત નારદજી પૂછે છે કે મારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એને સુખ આપવા માટે, જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ યુવાન કરવા માટે મારે શું સત્કર્મ કરવું? ત્યારે અનેક પ્રકારના સત્કર્મોનું વર્ણન છે. એમાં દ્રવ્ય યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, સ્વાધ્યાય યજ્ઞ છે, તપ યજ્ઞ છે. પણ એમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ કયું? નારદ કહે સર્વશ્રેષ્ઠ સત્કર્મ હોય એ તમે મને કહો જે હું કરું. ત્યારે નારદ કહ્યું છે કે જ્ઞાન યજ્ઞ સર્વથી શ્રેષ્ઠ છે. તો આજે મને આનંદ થાય કે દિલીપભાઈ સર્વશ્રેષ્ઠ યજ્ઞ હું નથી કહેતી. શ્રીમદ ભાગવત પુરાણમાં છે પરમાત્માનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. તો એ જ્ઞાન યજ્ઞ, પણ એ એક યજ્ઞ નથી કરતા, એક સાથે 4 યજ્ઞો કરે છે. તમે કહેશો કે 2 જ યજ્ઞ છે, 4 ક્યાં છે? 2 તમારું ચસ્તી ગયું છે. ના ઠેકાણે છે. અમુક વ્યક્તિનો પ્રત્યેક કર્મ યોગ હોય, પણ એને જોતા આવડવો જોઈએ ના. વ્યક્તિ જયારે અમુક કક્ષાએ પહોંચે ના, ત્યારે રોહિદાસ ચમાર માણસના ટુકડાઓ વેચતો હોય ના, તો એમાં એને વિઠ્ઠલ દેખાતો હોય. તો ધર્મ પ્રેમ 4 યજ્ઞો થઈ રહ્યા છે માધાપુરમાં. એક તો જ્ઞાન યજ્ઞ, બીજું વિષ્ણુ યાગ જે દ્રવ્ય યજ્ઞ, દ્રવ્ય હોમવામાં આવે બ્રહ્મ દેવતાઓની હાજરીમાં જે યજ્ઞ થાય. બીજા બે યજ્ઞોની મને હમણાં ખબર પડી. બેકગ્રાઉન્ડ જાણતી હતી હું, પણ વિસ્તૃતપણે ભાઈએ જયારે કહ્યું કે આ બધું આયોજન. ત્રીજો યજ્ઞ છે વિદ્યા યજ્ઞ, જે સંસ્કારિતાનો પાયો નાખવામાં, માનવને ખરા અર્થમાં માનવ બનાવવા માટે જે દિલીપભાઈનો પ્રયત્ન છે વિદ્યા યજ્ઞ. અને ચોથો યજ્ઞ છે સેવા યજ્ઞ, જેમાં ગૌ સેવા, દારૂ પ્રેમ. કુદરતનો કંઈક કોપ ઉતર્યો છે. હજી તો કહેવાય છે કલયુગ બાલ્યાવસ્થામાં છે. એ યુવાન થશે ત્યારે શું થશે, અને ઘરડો થશે ત્યારે શું થશે, એની કલ્પના કરો. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મૂંગા પ્રાણીઓની વારે ધવા માટે કોઈ ને કોઈ એક પરીક્ષિત ઉભો કરે છે પરમાત્મા. ઉભો કરે છે જયારે પૃથ્વી અન્ન ન આપે ત્યારે. ધર્મ પ્રેમ. દિલીપભાઈ આ કાર્યનું બીડું ઝડપ્યું. કચ્છની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મૂંગા પ્રાણીઓનું શું? ગાય માતાઓની વાહરે ધાવવાની એમની ઈચ્છા થઈ. અમુક લોકોએ પ્રેરણા આપી. અમારો તો સહકાર હોય જ તે, હોય જ. આમાં કઈ નવાઈ નથી કરતા. સ્વામીજી કહે ને કઈ નવાઈ નથી કરતા. અમે અમારી ફરજ છે આ, અને અમે ન કરીએ તો પછી અમને ભાષણો આપવાનો કોઈ અધિકાર નથી. ગાયનું ભારતનું સંસ્કૃતિમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં ખૂબ વર્ણન થયું છે. વર્ણન નહીં, ખૂબ વખાણ થયા છે. ધર્મ પ્રેમ. ગાયનું કેટલું મહત્વ છે એક નાનકડા એવા દ્રષ્ટાંતથી કહું. ગાયો કતલખાને જાય છે તો પ્રત્યેક યુવાનને કીધું માધાપર નથી. હું ત્યાંની સંસ્કૃતિ તમે અહીં લઈ આવ્યા છો કે લંડનમાં નેગેટિવ ને પોઝિટિવ બધું છે, પણ ત્યાંનું પોઝિટિવ વધારે અહીંયા આવ્યું છે અને નેગેટિવ ઓછું આવ્યું છે. ત્યાંનું હકારાત્મક જે છે વિદેશની સંસ્કૃતિ, એમાં હકારાત્મક છે એટલું તમે અહીંયા લાવ્યા છો. માતાઓ અને મારી માતૃશક્તિ, મારી દુનિયામાં કઈ કથામાં માતૃશક્તિ માટે હું વર્ણન કરતી હું દાખલો આપવો હોય ને તો હું માધાપરની બહેનોનો આપું છું. શું કામ? તમને ખબર છે ભારત પાકિસ્તાનનું જયારે યુદ્ધ થયું ને, કે છે કે દિવાલ તૂટી ગઈ હતી ભુજની ને સરહદ ઉપરની એરપોર્ટ તૂટી ગયેલું, ત્યારે અમારી માધાપરની બહેનોએ રાતોરાત મહેનત કરીને ઊભું કરેલું. તમે કલ્પના કરો કે એ સ્ત્રી શક્તિ છે. અને એવી મહાન સ્ત્રીઓને પેટ જે સંતાનો જન્મે, હું કહું અમારે એક દિલીપ ની 5-50 દિલીપની જરૂર છે કે જે આ મૂંગા પ્રાણીઓને બચાવે. ધર્મ એ તો કરે જ છે, પણ એક હાથે તાળી નહીં પડે.
અમારે કૃષ્ણ અને બળદેવ જેવી ક્રાંતિની જરૂર છે. એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ જે બળદેવજી હળ દ્વારા કર્યું અને ગિરનાર રેવતાચળ કહેવાય છે ને એની કન્યા સાથે બળદેવજી પરિણ્યા એવું કહેવાય છે. મતલબ કે પર્વતની પથ્થરની ભૂમિ એમાં હળ હાકી હાકીને એમણે હરિયાળી ક્રાંતિ કરી. આ અમારો ભાગવતનો બળદેવ છે ધર્મ પ્રેમીઓ. અને કૃષ્ણ પરમાત્મા કે જે એમ કહે કે મટકી ફોડી છે આઈને ઢોળી નાખીશ પણ ઢોળાય ના ઘી ઢોળાય તો ખીચડીમાં એમ ભલે ગોકુળમાં ઢોળાતું પણ અમે કંસના દરબારમાં કરવેરો નહીં જવા દઈએ. અમારા કિંમતી ઘીદૂત ગામની બહાર ન જવા જોઈએ. ઢોળાય તો અમારી ભૂમિમાં ઢોળાવા જોઈએ. આ કૃષ્ણની ક્રાંતિ. એ ઉપરાંત જયારે ઇન્દ્ર યજ્ઞ કરે છે નંદ રાજા, ભાગવતમાં તો તમે બધું સાંભળ્યું છે, મારે તો ભાગવત કહેવાનું નથી, મારે તો રામકથા કહેવાની છે. પણ નંદ રાજા જયારે ઇન્દ્ર યજ્ઞ કરે ત્યારે કૃષ્ણ વિરોધ કરે છે. બાપનો વિરોધ તો ન કરી શકાય પણ બહુ નમ્રતાપૂર્વક કૃષ્ણ કહે છે કે ઇન્દ્રને રાજી કરવા માટે યજ્ઞ શું કામ? આપણે કઈ ગામ નથી, આપણે નગર નથી, આપણે તો કિસાનો છીએ. આ ગામથી ઓલે ગામને, ત્યાંથી પોટલા ગામ, ત્રીજે ગામ. આપણે વળી આવા ક્રિયાકાંડના ફંદામાં શું ફસાવાનું કે તમારે જો યજ્ઞ કરવો હોય તો જાઓ ગાયોની બ્રાહ્મણોની સેવા કરો. મતલબ કે એમણે શિક્ષણ શક્તિ જે છે એમને પ્રોત્સાહન આપ્યું. અને ગૌધન જે છે, મૂળ ભારત ખેતી પ્રધાન દેશ છે, એને લક્ષ્યમાં રાખીને ગાયોનું કૃષ્ણે પૂજન કરાયું. અને જે ઇન્દ્ર યજ્ઞમાં વપરાતું હતું ને એ બધું ધન એમણે વાપર્યું ગાયની સેવામાં. પણ ઘણી વખત એવું બને કે આવા ગૌ સેવાના કાર્યો થતા હોય એમાં એકાદ બે ઇન્દ્ર ઊંચ નિવાસ નીચ કરતૂતી દેખીને સકાઈ પરાય વિભૂતિ. એક બે પાકેટ જેનો નિવાસ ઊંચો હોય પણ એની કરતૂતી અધમ હોય ને બીજાની પ્રગતિ જોઈ ન શકે. કોકના ઘીમાં માખી પડીને બનવાની કોકને ઈચ્છા થઈ જાય, કોકના પગમાં કાંટો બનીને ખૂંચવાની જયારે કોઈની ઈચ્છા થઈ જાય ત્યારે કહેવાય છે કે આવા ઇન્દ્રને એમ થયું કે મારો ભાગ. કૃષ્ણ કહે કર્મેવ ગુરુ ઈશ્વર, કર્મ એ જ ગુરુ છે, કર્મ એ જ ઈશ્વર છે. આવી જબરજસ્ત ક્રાંતિ કરનારો કૃષ્ણ. અને ઇન્દ્ર જયારે કોપાયમાન થયો, મતલબ એને વિરોધ કર્યો આ સત્કાર્યનો, ત્યારે કૃષ્ણ કહે કે મારી સામે લડવાની તાકાત છે પણ ગોવાળિયાઓએ આંગળી અડાડવી પડશે. અને આખો ગોવર્ધન તોડીને છત્ર કરીને રાખો. કહેવાય છે કે બધાય ગોવાળોને વરસાદથી બચાવી લીધા અને ગોવાળિયાએ ટેકો અડાડ્યો. એમ હું એમ કહું કે એકાદો કૃષ્ણ બનીને ગોવર્ધન તોડે ધર્મનો, પણ તમારે બધાએ ગોવાળિયા બનીને આંગળી અડાડવાની છે. અમારે તમારી આંગળીની જરૂર છે, એક એક ભાઈઓના ટેકાની જરૂર છે, માતાઓના, કે અમારું સત્કાર્ય સફળ થાય. તો ધર્મ પ્રેમીઓ 4 યજ્ઞો થઈ રહ્યા છે. પેલા સંસ્કૃતિને બચાવવા માટે અને ભારતના સંતાનોને યોગ્ય સંસ્કારિતાનું સિંચન કરવા માટે એક તો બાલ મંદિર વગેરે જે કંઈ કહ્યું તે આ કથામાંથી જે કંઈ દ્રવ્યોપાર્જન થાય એનો ઉપયોગ કરવાનો છે. ગૌધન બચાવવા માટે એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે શબ્દ શુદ્ધિ, વાતાવરણની શુદ્ધિ, માનસિક શુદ્ધિ, એ બધા માટે યજ્ઞનું બહુ મહત્વ છે. અને વર્ષોથી જે નથી થયો, કચ્છમાં કદાચ મારે જાણમાં નથી, એવો યજ્ઞ આજ દિલીપભાઈ આરંભ્યો છે. અને એ ઉપરાંત જ્ઞાન યજ્ઞ તો સૌથી શ્રેષ્ઠ કયો છે. તો 9 દિવસ સુધી જ્ઞાન યજ્ઞનો લાભ મળ્યો છે. બધા ટેકો આપજો, આંગળી અડાડજો. કોઈ પૈસા આપીને ટેકો આપી શકે, કોઈ હાજરી આપીને ટેકો આપી શકે. પૈસા ન હોય તો એ દોડા દોડ કરીને દિલીપને કંઈક તું મૂંઝાતો નહીં હો બેટા, અમે તારી પડખે છીએ, આટલી હારી જીભ આપો ના તોય ઘણું. અને આવા સહકાર જો અમને મળશે તો આ બધા યજ્ઞો સફળ થશે અને પરમાત્માની આપણા બધા પર અને કચ્છની ભૂમિ પર કૃપા ઉતરશે. સીતારામ હરે સીતારામ હરે સીતારામ હરે સીતારામ હરે Ram 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 Sita Ram Ram
राम सीता राम राम